જે છે 16 જુલાઈ 2024, પણ આપણે છેલ્લા 3 દિવસના કરંટ અફેર બાકી છે, તો આપણે એને પહેલા કવર કરીશું. પ્લીઝ લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. પેન્સિલ્વેનિયામાં બનેલી ઘટના. અમેરિકાના જે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે એમના એક રેલીનો પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમના પર એક ગોળી ચલાવવામાં આવી હતી અને એમાંથી એ સુરક્ષિત બચી ગયા હતા, પણ જે ગોળી છે એમના જમણા કાનના ઉપરના ભાગમાં વાગી હતી. હવે આ જે છે એ થોમસ મેથ્યુ ક્રેક નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને એની તરત જ જે સિક્રેટ સર્વિસ છે એના દ્વારા હુમલો કરીને પછી એ થોમસ મેથ્યુ ક્રેક છે એને આપણે મારી નાખવામાં આવ્યો હતો. કે આ જે વ્યક્તિ છે એ 20 વર્ષનો હતો અને આજે છે રિપબ્લિકન મતદાર જ હતો. રિપબ્લિકન મતદાર જે છે જે ડોનાલ્ડ ટ્રમ્પ જે પાર્ટીથી બિલોંગ કરે છે, જે પાર્ટીના લીડર છે, એ જ પાર્ટીનો આ વ્યક્તિ પણ એક મતદાર હતો. ઓકે, અને આજે છે રહેવાસી હતો, આપણે બધું કામનું નથી. ઓકે, છે જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો હતો. ઓકે, અને આજે અહીંયા સ્ટેજનું સ્થાન છે. ઓકે, અને અહીંયાથી 400 થી 500 ફીટ જેટલા દૂરથી આ હુમલો કરવામાં આવ્યો હતો આપણા પર. ઓકે, આ યાદ રાખવાની તો જરૂર નથી, આપણે જોઈ લીધું. ઓકે, જણનું મૃત્યુ થયું હતું અને 2 જણ જે છે ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રતિક્રિયા જોઈએ તો ટ્રમ્પે જે છે ગોળી વાગ્યા પછી પણ તેમની ઝડપી કાર્યવાહી જે સિક્રેટ સર્વિસ હતી એમના માટે કાયદાના અમલીકરણનો આભાર માન્યો હતો અને જે એમનું જે નારો છે ગોડ બ્લેસ અમેરિકા એની સાથે પોતાનો સંકલ્પ વ્યક્ત કરેલો. પ્રતિક્રિયા જોઈએ તો ઘટનાને ધિક્કારપાત્ર પ્રયાસ ગણાવી હતી અને નિંદા કરી હતી. વાત પર ભાર મૂક્યો કે જે દેશમાં જે જે રાજકીય જે હિંસા છે એની કોઈ સ્થાન નથી અને સમાચાર મળતા જે ટ્રમ્પની હાલત વિશે પૂછપરછ કરી હતી અને ભારતના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમને પણ પોતાના જે મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ છે એમની માટે ચિંતા વ્યક્ત કરી હતી. આ ટ્રમ્પ જે છે એ રાષ્ટ્રપતિના પદના ઉમેદવારીની જાહેરાત કરવાના હતા ત્યારે જ આ ઘટના બની હતી. ઓકે, અને આમાં એજન્સી સામેલ જોઈએ તો ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન છે, FBI, અને જે થોમસ મેથ્યુ ક્રેક સામે હત્યાના પ્રયાસો નોંધાયેલા. ઓકે, બે પ્રકારની હોય છે, એક સંસદીય પ્રણાલી જે આપણે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ કહે છે અને જે રાષ્ટ્રપતિ પ્રણાલી જે આપણે પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્નમેન્ટ કહે છે. ઓકે, તો આપણે જે સંસદીય પ્રણાલી છે તે આપણે ભારત દેશમાં જોવા મળે છે, જ્યારે રાષ્ટ્રપતિ જે પ્રણાલી છે આપણે અમેરિકામાં જોવા મળે છે. ઓકે, હવે આમાં ડ્યુઅલ એક્ઝિક્યુટિવ હોય છે. એક્ઝિક્યુટિવ એટલે કારોબારી હોય છે. ઓકે, એક નોમિનલ હોય છે અને એક રિયલ હોય છે. એક નામ માત્રની હોય છે અને એક રિયલ એક્ઝિક્યુટિવ હોય છે. રિયલમાં આપણને ખબર છે કે વડાપ્રધાન જે છે એ એમની મતલબ એકચ્યુઅલ પાવર જે છે વડાપ્રધાન પાસે હોય છે અને જે નોમિનલ એટલે કે નામની જે સત્તા છે એ રાષ્ટ્રપતિ પાસે હોય છે. જ્યારે અમેરિકામાં જે એક્ઝિક્યુટિવ પાવર જે છે સિંગલ એક્ઝિક્યુટિવ હોય છે, એટલે કે જે મેઇન સત્તા જે છે એ રાષ્ટ્રપતિ સામે હોય છે, સોરી રાષ્ટ્રપતિ પાસે હોય છે. ઓકે, એટલે કે જે કામ જે વડાપ્રધાન આપણા ઇન્ડિયામાં કરે છે એ જ કામ જે છે એ અમેરિકામાં રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. ઓકે, હવે કારોબારી છે એ જે ધારાસભાને જવાબદાર હોય છે. ઓકે, આ યાદ રાખવું. ઓકે, અને જે કારોબારી છે જે આપણે રાષ્ટ્રપતિ પ્રણાલીમાં જે છે કારોબારી એ ધારાસભાને જવાબદાર નથી હોતી. ઓકે, હવે આ જે સત્તાઓ જે છે આમાં કેન્દ્રિત હોય છે, જ્યારે પેલામાં વિભાજિત હોય છે, એટલે કે સેપરેશન ઓફ પાવર હોય છે, એટલે કે જે આપણે સત્તાનું વિભાજન થયેલું હોય છે. ઓકે, બધી શક્તિઓ વહેંચાયેલી હોય છે. ઓકે, રાષ્ટ્રપતિ પાસે તો હોય છે, પણ રાષ્ટ્રપતિ સિવાયની જે મતલબ કારોબારી છે એની સત્તા અલગ હોય છે અને ધારાસભાની જે છે એ સત્તા અલગ હોય છે. જ્યારે આપણે જે કારોબારી આપણે જો સંસદીય પ્રણાલીમાં જોઈએ તો જે કારોબારી છે અને જે ધારાસભા છે તે બંને એક રીતે કેન્દ્રિત જ હોય છે, કેમ કે જે આપણા ધારાસભ્યોમાં છે, જેમ કે સંસદમાં જેટલા આપણા મંત્રીઓ બેસે છે એ જ લોકો પાછળથી મંત્રી કહેવાય છે અને પછી એ લોકો જે કારોબારીમાં મતલબ જે લો પાસ કરવાનું કામ પણ છે એ જ લોકો દ્વારા થાય છે. ઓકે, તો એ જે સત્તા છે એ કેન્દ્રિત હોય છે. ઓકે, હવે મંત્રીઓ જે છે એ સંસદમાંથી નિયુક્ત કરવામાં આવે છે. ઓકે, બધાને ખબર જ હશે. ઓકે, પહેલા પ્રેસિડેન્ટનું આપણે નિમણૂક થાય છે, ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા અને ત્યારબાદ આપણે પ્રધાનમંત્રીના કહેવા પ્રમાણે આપણા બીજા બધા મંત્રીનું આપણે નિમણૂક કરવામાં આવે છે. ઓકે, જ્યારે અમેરિકામાં કેવું છે કે ધારાસભ્યોને જે છે એ બહારની નિયુક્તિ કરવામાં આવે છે, એટલે કે જો કોઈ પ્રેસિડન્ટ આપણે જે છે રાષ્ટ્રપતિને કોઈ ઓળખતું હોય, જે વ્યક્તિને રાષ્ટ્રપતિને લાગે કે આ વ્યક્તિને આપણે મંત્રી પરિષદમાં રાખવા જેવો છે તો એ વ્યક્તિને રાખી શકાય છે. ઓકે, એનામાં જરૂરી નથી કે સંસદમાંથી એમની જે ધારાસભા છે એમાંથી જે વ્યક્તિને નિયુક્તિ કરવામાં આવે કે બહારથી પણ લાવી શકે છે. ઓકે, હવે આમાં જે આપણે વડાપ્રધાન છે, જ્યારે સંસદીય પ્રણાલી છે તેમાં વડાપ્રધાન છે પોતાના કાર્યકાળ પહેલા નીચલા ગૃહનું વિસર્જન કરી શકે છે. ઓકે, આમાં ફિક્સ નથી હોતો કાર્યકાળ, એટલે ફિક્સ તો હોય છે 5 વર્ષનો. ઓકે, પણ ગઠબંધનની સરકાર હોય કે એવું કોઈ બીજા રીઝન્સ હોય ત્યારે વડાપ્રધાન પોતાના કાર્યકાળ પતે ત્યાર પહેલા પણ જે નીચલું ગૃહ છે એનું વિસર્જન કરી શકે છે. જ્યારે અમેરિકામાં છે એટલે કે રાષ્ટ્રપતિ પ્રણાલી છે એમાં રાષ્ટ્રપતિ નીચલા ગૃહનું વિસર્જન નથી કરી શકતા. ઓકે, હવે એક્ઝિક્યુટિવનો જે કાર્યકાળ છે એ આપણા નિશ્ચિત નથી હોતો, એટલે કે 5 વર્ષનો હોય છે, પણ એના પહેલા પણ ડિસોલ્વ થઈ શકે છે. ઓકે, પણ જ્યારે આપણે રાષ્ટ્રપતિનું જોઈએ રાષ્ટ્રપતિ પ્રણાલીમાં જોઈએ તો એ મોસ્ટલી સ્થિર હોય છે. ઓકે, એટલે 5 વર્ષ ચાલતું જ હોય છે. ઓકે,
હવે વ્યાખ્યા જોઈએ તો સંસદમાંથી ઉતરી આવેલી કારોબારી હોય છે મોસ્ટલી. ઓકે, સંસદમાંથી ઉતરી આવેલા કે જે ધારાસભામાં જે લોકો હશે એ જ કારોબારીમાં પણ આવશે. એટલે કે જે મંત્રીઓ છે એમના દ્વારા જે મતલબ એમના દ્વારા જે કાયદો બનાવવામાં આવશે અને પછી પાસ કરવામાં આવશે. ઓકે, જ્યારે આમાં જે રાષ્ટ્રપતિ પ્રણાલી છે એમાં રાજ્ય અને સરકારના એકલ વડા હોય છે રાષ્ટ્રપતિ જે છે. ઓકે, હવે ઉદાહરણ જોઈએ તો આમાં જે ભારત છે, જાપાન છે, કેનેડા છે, તો આ જગ્યાએ આપણે સંસદીય પ્રણાલી જોવા મળે છે. જ્યારે આ રાષ્ટ્રપતિ પ્રણાલી જોઈએ તો યુએસએ છે, દક્ષિણ કોરિયા છે, તો એવી જગ્યાએ આપણે રાષ્ટ્રપતિ પ્રણાલી જોવા મળે છે. ઓકે, સંસદીય પ્રણાલી સામેની દલીલ એટલે કે સંસદીય પ્રણાલી છે એના વિરુદ્ધની જો દલીલો જોઈએ તો અયોગ્ય ધારાસભ્યો જોવા મળે છે. એટલે કે સંસદીય પ્રણાલી છે એમાં ઘણીવાર અયોગ્ય ધારાસભ્યો પરિણામે છે જેઓ જરૂરી લાયકાત વિના સત્તા મેળવે છે. એટલે કે આપણે જોઈએ છીએ કે જે આપણા મંત્રીઓ છે તો ઘણી વખત 10th એટલે કે 10મું પાસ પણ નથી હોતા. ઓકે, તો એમની લાયકાત નથી હોતી છતાં પણ એમને મંત્રીનું પદ આપવામાં આવે છે. ઓકે, તો એ લાયકાત વિનાની સત્તા થઈ ગઈ. ઓકે, એક રીતે હવે જ્યારે રાષ્ટ્રપતિ પ્રણાલીમાં જોઈએ તો એની સામે એની તરફેણમાં એટલે કે એની આપણે પોઝિટિવમાં જો આપણે તરફેણમાં આપણે જો રાષ્ટ્રપતિ પ્રણાલીની જો મુદ્દાઓ જોઈએ તો સ્થિર કારોબારી પ્રોવાઈડ થાય છે. એટલે કે જે સીધી ચૂંટણી દ્વારા જે છે એ ચીફ એક્ઝિક્યુટિવ સ્થિરતા પ્રદાન કરે છે. ઓકે, હવે જે પહેલા તો એ વાત છે કે જે એક્ઝિક્યુટિવ જે હોય છે એક્ઝિક્યુટિવ એટલે કે જે આપણી કારોબારી હોય છે તો એમાં જે વ્યક્તિઓ છે એ બહારથી એટલે કે જે ધારાસભા હોય છે એની બહારથી પણ કોઈ વ્યક્તિને જો પ્રોપર મતલબ નોલેજ હોય, ધારો કે કોઈ ફાઇનાન્સનું નોલેજ વાળું વ્યક્તિ છે, કોઈને માર્કેટ સારી રીતે ચલાવતા આવડે છે, તો એ વ્યક્તિને જ આપણે જે એક્ઝિક્યુટિવ છે તો એ મતલબ સોરી કારોબારીમાં એની નિમણૂક કરવામાં આવશે. ઓકે, જે રાષ્ટ્રપતિ છે એના દ્વારા જ. ઓકે, રાષ્ટ્રપતિ દ્વારા જ એની એક્ઝિક્યુટિવમાં આપણી જે કારોબારી છે એની અંદર એની ચૂંટણી કરવામાં સોરી નિમણૂક કરવામાં આવશે અને પછી એને મંત્રીનું પદ આપવામાં આવશે. ઓકે, તો એ જે છે એ મતલબ એ એક સ્થિરતા પ્રદાન કરશે કેમ કે એની પાસે પ્રોપર નોલેજ છે. પ્લસ હવે જે અસરકારક તપાસ અને સંતુલન જોવા મળે છે આમાં. ઓકે, એટલે કે જે છે એમની જે છે સત્તાઓ જે છે એમનું એક રીતે પ્રોપર વિભાજન કરવામાં આવે છે. જે રાષ્ટ્રપતિ છે, આપણે જે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર છે. ઓકે, આ વસ્તુ 3 જો વસ્તુ જોવા મળે છે આપણે જે રાષ્ટ્રપતિ પ્રણાલી છે એમાં પણ. તો એમાં જે છે એ 3નું જે પાવર છે એટલે કે જે એમની શક્તિઓ છે એ સમાન રીતે નહીં પણ એ જે સત્તાઓ છે એમનો એક રીતે વહેંચાયેલી જ હોય છે. તો એને કારણે જે સત્તાનો જે દુરુપયોગ છે એ પણ ઘટાડો જોવા મળે છે. એટલે કે એને અટકાવે છે. ઓકે, અને જે આ એક્ઝિક્યુટિવની સ્થિરતા પ્રદાન કરે છે. ઓકે, મતલબ 3 વચ્ચે એક બેલેન્સ હોય છે. કોઈ એકબીજાને જે કામ છે એમાં ઇન્ટરફિયર નહીં કરે, એકબીજાની વચ્ચે નહીં આવે. તો એને કારણે જે એક સ્થિરતા પ્રદાન થાય છે જે રાષ્ટ્રપતિ પ્રણાલી છે એની અંદર. ઓકે, અને ખાસ કરીને જે ગઠબંધન સરકારો છે, ગઠબંધનમાં આપણે મોસ્ટલી જોતા હોય છે કે જ્યારે પણ આપણે ઇન્ડિયામાં જો સંસદીય પ્રણાલીમાં આપણે ગઠબંધન જોયું છે ત્યારે જે બે પાર્ટીઓ છે તો એમના જો કોઈ સપોર્ટ હટાવી લે. ઓકે, તો એને કારણે જે સરકાર છે એ પડી ભાંગે છે. જ્યારે આવું આપણે જે રાષ્ટ્રપતિ પ્રણાલી છે તો એમાં આવું નથી જોવા મળતું કેમ કે એક્ઝિક્યુટિવ જે છે એ પ્રોપર અલગથી જ કામ કરતી હોય છે. ઓકે, ભલે એ રાષ્ટ્રપતિ દ્વારા જ એની નિમણૂક કરવામાં આવતી હોય છે પણ એક્ઝિક્યુટિવ જે છે એ 5 વર્ષ માટે કામ કરતી જ હોય છે. ઓકે, હવે આમાં પાવરફુલ એક્ઝિક્યુટિવ જોવા મળે છે. ઓકે, હવે કેવી રીતે તો કાયદો જે છે મુખ્યત્વે એક્ઝિક્યુટિવ દ્વારા એટલે કે કારોબારી જે છે એના દ્વારા જ તૈયાર કરવામાં આવે છે જેમાં ન્યૂનતમ સંસદીય ઇનપુટ જોવા મળે છે. હવે સંસદમાં જે મંત્રીઓ છે એ જ વ્યક્તિઓ જે છે એ ધારાસભામાં પણ હોય છે. ઓકે, આપણને ખબર જ છે કે જે મંત્રીઓ છે, જે કારોબારી છે એ જ અને ધારાસભા છે એમાં વ્યક્તિઓ જે મંત્રીઓ છે એ બધા સેમ જ હોય છે. ઓકે, પણ હવે જે કાયદાઓ છે એ મુખ્યત્વે એક્ઝિક્યુટિવ દ્વારા તૈયાર કરવામાં આવે છે પણ જે સંસદીય ઇનપુટ એમાં નહિવત હોય છે. ઓકે, એને કારણે જે એક્ઝિક્યુટિવ છે એટલે કે જે આપણે જે કારોબારી છે એ વધારે પાવરફુલ બને છે. ઓકે, કેમ કે એમાં સંસદનું કોઈ વધારે ઇન્ટરફિયરન્સ નથી હોતું. ઓકે, તો હવે ખાલી સંસદ જે છે એ ખાલી ફક્ત આપણે જે કાયદો તૈયાર થયું છે એને ખાલી પાસ કરવાનું કામ કરે છે. ઓકે, હવે જે ઇલેક્ટ્રિબિલિટી પર ક્ષમતા છે. ઓકે, એટલે કેબિનેટ પોસ્ટ માટે માત્ર ચૂંટાયેલા ઉમેદવારો સુધી મર્યાદિત નથી હોતા. ઓકે, જેવી રીતના આપણે સંસદીય પ્રણાલી છે તો એમાં કેવી રીતના કે જે ચૂંટણી થાય છે ત્યારે એક્ઝિક્યુટિવ સોરી આ જે ઉમેદવારો જે ઉભા હોય છે તેમની ચૂંટણી કરવામાં આવતી હોય છે. જ્યારે આ જે ઇલેક્શન થતા હોય છે રાષ્ટ્રપતિ પ્રણાલી છે એમાં જે રાષ્ટ્રપતિ હોય છે એની ડાયરેક્ટ ચૂંટણી થતી હોય છે. ઓકે, જ્યારે સંસદીય પ્રણાલી છે એમાં ચૂંટણી કેવી રીતના થતી હોય છે તો ધારો કે બીજેપી કોઈ પાર્ટી છે. ઓકે, તો એની નીચે જે અલગ અલગ જે મતદાર વિસ્તાર હશે તેમાં અલગ અલગ જે ઉમેદવારો હશે તો એ લોકો ઉભા રહેશે અને વ્યક્તિઓ જે છે એ લોકોને વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે. ઓકે, જે આપણી સંસદીય પ્રણાલી છે આમાં જે વ્યક્તિઓ છે એટલે જે મતદાર છે તે એ પક્ષોના જે વ્યક્તિઓ છે, જે વ્યક્તિ ઉમેદવારો જે ઊભા છે તેમની પસંદગી કરવામાં આવે છે. ઓકે, જ્યારે આ રાષ્ટ્રપતિની પ્રણાલીમાં કેવું છે કે જે નાગરિકો છે એ ડાયરેક્ટલી સીધો નિર્ણય કરીને
રાષ્ટ્રપતિની નિમણૂક કરે છે. ઓકે, એમાં ડાયરેક્ટ ડોનાલ્ડ ટ્રમ્પને જોવામાં આવે છે. ઓકે, એટલે કે એને અલગ અલગ જે ઉમેદવારો છે એવી રીતના નહીં ઉભા હોય. ઓકે, જેમાં ડાયરેક્ટલી જે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ જ વ્યક્તિ ઉભા છે અને બધા વ્યક્તિઓ છે એ ખાલી ડોનાલ્ડ ટ્રમ્પને જ આપણે વોટ આપશે. ઓકે, જ્યારે સંસદીય પ્રણાલીમાં કેવું હશે કે જે બીજેપી છે તો નરેન્દ્ર મોદી નહીં ઉભા હોય. ઓકે, નરેન્દ્ર મોદી પણ એક કેન્ડિડેટ હશે. ઓકે, બીજેપી જે છે તો એની હેઠળ અલગ અલગ કેન્ડિડેટ હશે. ઓકે, જેમ કે રાજનાથસિંહ છે, નરેન્દ્ર મોદી છે. ઓકે, તો એવી રીતના અલગ અલગ જે વ્યક્તિઓ હશે તો એ અલગ અલગ મતદાર વિસ્તારોથી ઊભા હશે. ઓકે, અલગ અલગ મતદાર વિસ્તારમાં પણ અલગ અલગ જે લોકો મતલબ અલગ અલગ જે પાર્ટીસ હશે તેમના પણ ઉમેદવારો હશે અલગ અલગ. ઓકે, તો એમને વોટ આપવામાં આવે છે. ઓકે, અને એ જે વોટ છે પછી એ જે બીજેપી કાઉન્ટ કરે છે. ઓકે, મતલબ જે આપણે ઇલેક્શન કમિશન છે એ કાઉન્ટ કરે છે અને જે સૌથી વધારે 50% પ્લસ જે લોકો પાસે જે વોટ પડ્યા હોય સૌથી વધારે, તો એ જે છે એમને પછી મતલબ સરકાર બનાવવા માટે અલાવ કરવામાં આવે છે. ઓકે, જ્યારે રાષ્ટ્રપતિ પ્રણાલીમાં કેવું છે કે જે વ્યક્તિઓ છે એને ધ્યાનમાં નથી, સોરી, મતલબ જે ડાયરેક્ટલી પાર્ટી છે, જે મેઇન જે વ્યક્તિ છે, જેમ કે આપણે જો કોઈ રિપબ્લિક પાર્ટી છે. ઓકે, તો એમાં જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તો એ જ વ્યક્તિનું મહત્વ છે. ઓકે, તો એને ડાયરેક્ટલી બધા વોટ આપશે આખું અમેરિકા. ઓકે, અને ત્યારબાદ એ પછી મતલબ ચૂંટાશે તો પછી એ પ્રધાનમંત્રી, સોરી, રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે. ઓકે, હવે આમાં સંસદીય પ્રણાલીમાં આગળ જોઈએ તો ચંચળ વિધાનસભા બહુમતી જોવા મળે છે. એટલે કે સરકારો છે એ અસરકારક શાસનને બદલે કાર્યાલયમાં રહેવાનું પસંદ કરે છે. ઓકે, એના પર ધ્યાન વધારે કેન્દ્રિત છે. કેમ કે એકવાર જો ચૂંટાઈ ગયા છે તો 5 વર્ષ સુધી પછી એમને કોઈ હલાવી શકવાનું નથી. ઓકે, લોકો તો નહીં હલાવી શકે. ઓકે, ઓકે, હવે જે અસરકારક તપાસ અને સંતુલન, જે સમાંતર જે માળખા છે એટલે કે રાષ્ટ્રપતિ અને જે વિધાનસભા છે, આપણે જોયું કે જે સત્તાનો છે એ દુરુપયોગને અટકાવે છે. કેમ કે જે સેપરેશન ઓફ પાવર જોવા મળે છે. સેપરેશન ઓફ પાવર એટલે કે સત્તાઓનું જે વિભાજન કરેલું હોય છે પહેલેથી જ, તો એને કારણે જે એકબીજા વચ્ચેનું જે આપણે જે કારોબારી છે, ધારાસભા છે અને જે ન્યાયતંત્ર છે તો એમની વચ્ચે કોઈ પણ પ્રકારનું મતભેદ નથી જોવા મળતું. જ્યારે સંસદીય પ્રણાલી છે એમાં જોવા મળે છે. કેમ કે આપણે જે ન્યાયતંત્ર તો અલગ છે તો પણ જે ધારાસભા અને જે કારોબારી છે તો એ બંને એકબીજા સાથે જોડાયેલા છે. ઓકે, કેમ કે જે વ્યક્તિઓ છે એ સેમ જ છે બંને જગ્યાએ. ઓકે, તો એને કારણે જે ખેંચતાણ જોવા મળે છે મોસ્ટલી આપણે સંસદીય પ્રણાલી છે એની અંદર. ઓકે, હવે નાગરિકોની ભૂમિકા આપણે જોઈ લીધી કે વ્યક્તિગત કામગીરીઓને સીધો નિર્ણય કરી શકે છે. ઓકે, એટલે કે જે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ કેવી રીતના કામ કરી રહ્યો છે તો એના આધારે જે નાગરિકો છે એ સીધો નિર્ણય લઈ શકે છે કે એને ફરીથી આપણે વોટ આપો કે નહીં આપો એ રીતે. ઓકે, સંસદીય પ્રણાલી તરફેણમાં આપણે દલીલો જોઈએ તો વૈવિધ્યસભર પ્રતિનિધિત્વ જોવા મળે છે. એટલે કે દેશના વિવિધ ભાગોમાંથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે જે પ્રાદેશિક પ્રતિનિધિત્વની ખાતરી કરે છે. ઓકે, એટલે કે દરેક પ્રદેશમાંથી કોઈને કોઈ પ્રતિનિધિ ઊભું હશે, ઉમેદવાર ઊભો હશે તો એને કારણે જે છે જે દરેક દેશના જે લોકો છે દરેક એ બધાને આપણે સરકાર ચલાવવામાં પોતાનો મતલબ આપણે એક રીતે કોન્ટ્રીબ્યુશન આપી શકાય એવું કહી શકીએ. ઓકે, પછી બંધારણનું મૂળભૂત માળખું, એટલે કે જે આપણું મૂળભૂત માળખું છે એમાં જ આપણે જે કોન્સ્ટિટ્યુશન છે આપણું. ઓકે, તો એની અંદર જ આપણે સંસદીય પ્રણાલીનું આપણે ઉલ્લેખ કરવામાં આવે છે. આપણે મૂળભૂત માળખું માનવામાં આવે છે. ઓકે, જે બંધારણ છે એમાં. ઓકે, પછી સરમુખત્યારશાહી જે છે એને અટકાવે છે. જે કારોબારી છે વિધાનસભાને જવાબદાર હોય છે તો એને કારણે જે આપણે ડિક્ટેટરશિપ જે કહીએ છીએ, એટલે કે જે એક વ્યક્તિ દ્વારા જ આખો દેશ ચલાવવામાં આવે તો એવું નહીં થતું. ઓકે, તો મતલબ આ વસ્તુને લીધે જે કારોબારી છે વિધાનસભા છે એના પર જવાબદાર છે એને કારણે. ઓકે, કેમ કે જવાબ આપવા પડશે. ઓકે, જો કામ નહીં કરે તો. ઓકે, એના માટે હવે બહેતર સંકલન જોવા મળે છે કે કાયદાઓ અને અમલીકરણને સરળ માર્ગ મળે છે. ઓકે, કેમ કે જે કારોબારી અને વિધાનસભા છે એકબીજા પર, સોરી, એકબીજા પર નહીં, કારોબારી વિધાનસભાને જવાબદાર હોય છે. એટલે કે કોઈ પણ જો કામ કરશે તો એ વિધાનસભાને એને જવાબ આપવો પડશે. ઓકે, તો એ જે છે એને કારણે કાયદા અને અમલીકરણ એ જે છે એ સરળ બનાવે છે. ઓકે, પછી પરિપક્વ સિસ્ટમ છે લોકશાહી શાસનમાં અનુભવ પ્રદાન કરે છે. ઓકે, હવે રાષ્ટ્રપતિ પ્રણાલી સામેની જો દલીલો જોઈએ તો સહકારનો અભાવ જોવા મળે છે. એટલે કે વિધાનસભા અને જે કારોબારી છે એ વચ્ચે સંઘર્ષો અને મડાગાઢ તરફ જોડી જાય છે. ઓકે, મતલબ કે એ બંને વચ્ચે કોઈ રીતે કન્ક્લુઝન નથી આવી શકતું. ઓકે, કેમ કે બંનેના પાવરનું સેપરેશન હોય છે અને કોઈ જો એવો ટોપિક આવી જાય કે બંને વચ્ચે જો મતલબ સંઘર્ષ થઈ શકે તો એમાં કોઈ સોલ્યુશન નથી હોતું. આમાં આપણે સંસદીય પ્રણાલી જોઈએ તો એમાં જે ધારાસભા અને જે કારોબારી છે તો એમાં એક રીતે સેમ જ વ્યક્તિઓ હોય છે. ઓકે, તો એને કારણે આપણે એક વિધાનસભા જે છે, સોરી, આપણે જે સંસદીય પ્રણાલી જે છે એમાં સરખી રીતે કામ થઈ શકે છે. એક મતલબ કોઈને કોઈ કન્ક્લુઝન પર આવી શકાય છે. જ્યારે આમાં વિધાનસભા અને સોરી, કારોબારી છે એ બંને એકબીજાથી અલગ અલગ હોય છે તો એને કારણે જે સંઘર્ષો છે એમાં કોઈ સોલ્યુશન નથી હોતું. ઓકે, પછી નિરંકુશ હોય છે. જો મતલબ કે આમાં જો પ્રેસિડેન્ટ છે તો એના હાથમાં જ એક સત્તાનું કેન્દ્રીકરણ હોય છે. ઓકે, એને કારણે જે લોકશાહી છે એના માટે જોખમી છે. ઓકે, સર, કોલસાની ખાણમાં ગુંગળામણને કારણે 3 મજૂરોએ જીવ ગુમાવ્યો. તો આ ગુજરાતની ઘટના છે જે સૌરાષ્ટ્રમાં મૂળી ગામ છે. તો ત્યાં આગળ આ ઘટના થઈ હતી. તો શનિવારે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર જે કોલસાની ખાણ છે
એમાં 3 મજૂરો એ ગુંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. આ એમના નામ છે. ઓકે, હવે સંદર્ભ અને અગાઉની ઘટનાઓ જોઈએ તો આ વર્ષે આ જે ઘટના છે એ ચોથી ઘટના છે. ઓકે, અને જેના પરિણામે કુલ ટોટલ અત્યાર સુધીમાં 10 લોકોના મૃત્યુ થઈ ગયા છે. ઓકે, હવે કોલસાનો ઉપયોગ જોઈએ તો ગુજરાત અને અન્ય રાજ્યોમાં ગેરકાયદેસર જે ખાણો છે એમાં નિમ્ન ગ્રેડના જે કોલસા છે એ બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને આજે મતલબ સલામતીના પગલાંનો અભાવ જોવા મળે છે. જે કામદારો છે એમને હેલ્મેટ, માસ્ક અથવા તો અન્ય કોઈ પણ જે સુરક્ષાના સાધનો જોઈએ કોઈ પણ જ્યારે ખાણમાં ઉતરતા હોય ત્યારે, તો એ નથી આપવામાં આવતા હોતા. એને કારણે આ મૃત્યુ જોવા મળે છે. ઓકે, અને પાછું આ ઉપરથી કેવી રીતના આપી શકે, કેમ કે આ જે છે એ ગેરકાયદેસર છે અને ગેરકાયદેસર જ્યારે ચાલતું હોય તો એ મતલબ ગેરકાયદેસર જ કહેવાય. ઓકે, એમાં કોઈ રીતે લોકોનું ધ્યાન રાખવામાં નથી આવતું. ઓકે, ગેરકાયદેસર છે એટલા માટે. ઓકે, આના પહેલા પણ જે ઘટનાઓ બની ગઈ છે એના વિશે જોઈએ તો ફેબ્રુઆરીની ઘટના, જેમાં ગેરકાયદેસર ખાણકામ દરમિયાન જે જિલેટીનની લાકડીઓ છે એટલે કે જે આ એક્સપ્લોઝિવ છે, જે બોમ્બ છે. ઓકે, જે આપણે મતલબ કોલસાની ખાણકામ હોય ત્યારે મોસ્ટલી આનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ પણ જગ્યાએ એક્સપ્લોઝન કરવા માટે. ઓકે, તો એને કારણે જે ઝેરી ગેસ ફેલાઈ ગયેલો એને કારણે પણ 3 જણના મોત થયા હતા. પછી જાન્યુઆરીમાં પણ આ ઘટના બની હતી કે અસ્થિર જમીન છે એને કારણે 3 મજૂરોના મૃત્યુ થયા હતા. ઓકે, તો આવી રીતે ટોટલ અત્યાર સુધીમાં 10 લોકોના મૃત્યુ થયા છે. ઓકે, હવે જે જિલ્લા કલેક્ટર જે કેસી સંપત છે એમના દ્વારા વારંવાર જે ઘટના બની છે એને સ્વીકારી હતી અને જે 2100 જે ગેરકાયદેસર ખાણો છે એને બંધ કરવાનો ઉલ્લેખ પણ કરાયો હતો. ઓકે, તો અવૈજ્ઞાનિક ખાણકામની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. પછી મહેસૂલ, પોલીસ અધિકારીઓ, ખાણકામના જે ઓપરેટરો છે અને સ્થાનિક રાજકારણીઓ છે તે એમની જે રાજકીય સાંઠગાંઠ જોવા મળે છે. પછી કામ કરવાની જે શરતોમાં જોઈએ તો ગરીબ અને જોખમો એટલે કે અનિયંત્રિત જે કોલસા છે એને ખાણામાં ગરીબ કામદારોને મૃત્યુની જાણ બની ગઈ છે. અને જે 80 થી 100 ફૂટ જેટલા ઊંડા છે મતલબ ઊંડા ખાડાઓમાં પણ દરરોજ 500 થી 700 રૂપિયા આપીને ઉતારવામાં આવે છે લોકોને. ઓકે, સ્ફિકિયા. ઓકે, તો આ જે છે એનો અર્થ થાય છે ગુંગળામણ. ઓકે, તો એની વ્યાખ્યા જોઈએ તો અસાધારણ જે શ્વાસન છે એને કારણે જે શરીરમાં ઓક્સિજનનો પૂરતો પુરવઠો ન હોય ત્યારે ગુંગળામણ થાય છે. ઓકે, આની અસરો જોઈએ તો હાઇપોક્સિયા મુખ્યત્વે જે પેશીઓ છે એના અવયવોને અસર કરે છે અને સંભવિત કોમા અથવા તો મૃત્યુ તરફ દોરી જાય છે. ઓકે, હવે આમાં મતલબ બે વસ્તુ છે. એમાં જે ગુંગળામણ થાય એમાં બે વસ્તુ થાય છે. એમાં હાઇપોક્સિયા બી થઈ શકે છે અથવા તો એનોક્સિયા બી થઈ શકે છે. ઓકે, હાઇપોક્સિયા શું એટલે કે જે ઓક્સિજનનું સ્તર જે છે ભયજનક રીતે જો ઓછું થઈ જાય, એમાં પાણીના લીટર દીઠ જો 2 થી 3 મિલીગ્રામ જેટલું જ ઓક્સિજન હોય તો તેના હાઇપોક્સિયા કહેવામાં આવે છે. અને આની અંદર જે છે એ પેશીઓ અને અવયવ જે છે પૂરતો ઓક્સિજનનો પુરવઠો મળવાને કારણે મૃત્યુ અથવા તો કોમામાં જઈ શકે છે માણસ. ઓકે, અને એનેક્સિયા જે છે તો ઓક્સિજનનું સ્તર જે છે એ શૂન્ય થઈ જાય તો એને એનેક્સિયા કહેવામાં આવે છે. અને આની અંદર જે ઓક્સિજનનો પુરવઠો છે સંપૂર્ણપણે ખોવાઈ જાય છે. ઓકે, એકદમ શૂન્ય થઈ જાય છે તો એને કારણે પણ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. ઓકે, અમાનત. તો રેગ્યુલર પ્રોટેક્શન ફોર્સ જે આરપીએફ છે એને તાજેતરમાં અમાનત નામનું સફળ ઓપરેશન હાથ ધર્યું હતું, જેના પરિણામે ખોવાયેલો જે સામાન છે અને કિંમતી ચીજવસ્તુ છે એને પુનઃપ્રાપ્ત કરવામાં આવી હતી. જે એ રેલવે પ્રોટેક્શન ફોર્સ છે એના દ્વારા મુસાફરો દ્વારા જે ખોવાઈ જાય છે, અમુક વાર જે સામાન ભૂલી જાય છે અથવા તો કોઈ ચોરી કરી લીધું હોય છે અથવા તો કોઈ બીજું કારણ હોય તેને કારણે જે ટ્રેનમાં છૂટી જાય છે, તો આ જે આરપીએફ છે જે રેલવે પ્રોટેક્શન ફોર્સ છે એના દ્વારા આ મુસાફરો છે એમને જે એમનું જે સામાન છૂટી ગયો છે તો એ વસ્તુઓને પુનઃપ્રાપ્ત કરવાનું એમના સુધી પહોંચાડવાનું છે. ઓકે, અમાનત જે છે એમાં કેવી રીતના પ્રક્રિયા કરવામાં આવશે તો કે જે આરપીએફના જે કર્મચારીઓ છે એ રેલવે વિભાગને જે અધિકૃત વેબ પોર્ટલ છે એના પર ફોટા સહિત જે ખોવાયેલો જે માલ સામાન છે એની વિગતો અપલોડ કરશે. અને બીજા જે મુસાફરો જે રેલવે સ્ટેશનો છે એના પર જે સ્થિત જે લોસ્ટ પ્રોપર્ટી ઓફિસ છે એના પર પણ જઈને જે ગુમ થયેલો જે સામાન છે એ ઉપલબ્ધ છે કે કેમ એ ચકાસી શકે છે. ઓકે, અને જે વેબ પોર્ટલ વિશે જોઈએ તો વિગતો વેબ પોર્ટલ પર પણ અપલોડ કરવામાં આવશે, જે મિશન અમાનત જે આરપીએફ છે એના દ્વારા. ઓકે, પ્રોટેક્શન ફોર્સ વિશે જોઈએ તો રેલવે પ્રોટેક્શન ફોર્સ એ ભારતમાં એક સુરક્ષા દળ છે જે રેલવે મુસાફરોના વિસ્તારો અને જે ભારતીય રેલવે જે છે એની સંપત્તિઓની જે સુરક્ષા છે એના માટે જવાબદાર છે. અને તેની સ્થાપના જે રેલવે પ્રોટેક્શન ફોર્સ એક્ટ 1957 છે એના દ્વારા કરવામાં આવી હતી. એ એકમાત્ર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ એટલે કે જે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ જે છે એ રેલવે સિસ્ટમમાં ગુનેગારોની ધરપકડ, તપાસ અને કાર્યવાહી કરવાની સત્તા ધરાવે છે. અને આ જે છે એ રેલવે મંત્રાલયની સત્તા હેઠળ કાર્ય કરે છે. ઓકે, આરપીએફના જે અધિકારીઓ છે એ ભારતીય રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસ છે એના સભ્યો હોય છે. અને આ જે યુપીએસસી છે સિવિલ સર્વિસની જે પરીક્ષા લેવામાં આવે છે એના દ્વારા ભરતી કરવામાં આવે છે. ઓકે, આરપીએફનું જે નેતૃત્વ છે એ ડીજી એટલે કે ડાયરેક્ટર જનરલ છે એના દ્વારા કરવામાં આવે છે. અને સામાન્ય રીતે જે પ્રતિનિયુક્તિ જે છે એ વરિષ્ઠ ભારતીય પોલીસ જે એટલે મતલબ આઈપીએસ અધિકારી છે એના દ્વારા રાખવામાં આવે છે. ઓકે, બ્લેક વ્યાયામ. તો ભારતીય વાયુસેના જે ટુકડી છે એ એક્સરસાઇઝ પીચ બ્લેક 2024 એમાં ભાગ લઈ રહી છે. અને ઓસ્ટ્રેલિયામાં 2 ઓગસ્ટ સુધી આ આયોજિત થવાની છે. ઓકે, આ યાદ રાખવું કે ભારતીય વાયુસેનામાં ભાગ લઈ રહી છે જે ઓસ્ટ્રેલિયાની પીચ બ્લેક વ્યાયામ છે તેમાં. ઓકે,
વ્યાયામ વિશે જોઈએ તો આ એક્સરસાઇઝ જે છે એ રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સ દ્વારા હોસ્ટ કરવામાં આવશે અને આ જે છે એ દ્વિવાર્ષિક અને બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત છે. દ્વિવાર્ષિક એટલે કે દર 2 વર્ષે થાય છે અને આ બહુરાષ્ટ્રીય એટલે કે જે એક કરતા વધારે દેશો આમાં ભાગ લેશે. ઓકે, આ ખાસ યાદ રાખવું. ઓકે, દ્વિવાર્ષિક છે અને બહુરાષ્ટ્રીય છે. ઓકે, અને આ જે છે પીચ બ્લેક નામ જે છે એ મોટા બિનવસ્તીવાળા જે વિસ્તાર હોય છે, ઓકે, જ્યાં વસ્તીઓ અવેલેબલ નથી, ત્યાં રાત્રિના સમયે ઉડ્ડયન પર ભાર મૂકે છે. ઓકે, રાત્રિના સમયે હવે તમને નામ પરથી ખ્યાલ આવી જોઈએ કેમ કે પીચ બ્લેક, પીચ જે છે એ ફળનું નામ છે અને બ્લેક તો કલર છે, તો એટલે કે રાત્રિના સમયે જે આપણે દેખાતું ના હોય તેવી સ્થિતિમાં ઉડ્ડયન પર ભાર મૂકવાનું છે. તો આના નામ પરથી નામ પરથી ખબર પડી જોઈએ કે રાત્રિ દરમિયાન આ એક્સરસાઇઝ થવાની હશે. ઓકે, હવે 2024માં આવૃત્તિ જોઈએ તો આ આવૃત્તિ જે છે એક્સરસાઇઝ પીચ બ્લેકનું 43મું વર્ષ છે. ઓકે, અને સૌથી મોટી છે. ઓકે, અને આની અંદર 20 દેશોની સહભાગિતાનો સામેલ છે અને 140 થી વધુ પણ એરક્રાફ્ટ છે અને 44 વિવિધ જે વાયુ દળો છે એમાં સૈન્ય કર્મચારીઓનો સામેલ થશે. ઓકે, અને મોટા ફોર્સ જે એમ્પ્લોયમેન્ટ છે એ વોરફેર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને આંતરરાષ્ટ્રીય સહયોગને વધારવાનો છે આનો હેતુ. સહભાગી એરક્રાફ્ટમાં જોઈએ તો ભારતીય વાયુસેના IAF Su-30 MKI જે છે અન્ય અદ્યતન ફાઇટર એરક્રાફ્ટ સાથે કામ કરશે, જેમાં F-35, F-22, F-18, F-15, ગ્રિપેન, ટાઇફૂન તો એ બધાનો સમાવેશ થશે અને IAF જે ટુકડી છે એમાં કુશળ હવાઈ યોદ્ધાઓ, પાયલટ્સ, એન્જિનિયર્સ, ટેકનિશિયન્સ, નિયંત્રકો છે તો એ બધાને સામેલ કરવામાં આવશે. ઓકે, હવે આ બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ની ભૂમિકા જોઈએ. હવે આ બધું તો યાદ રાખવાની જરૂર નથી પણ એકવાર જોઈ લઈએ. ઓકે, હવે IAF જે છે એ સહભાગિતા અન્ય રાષ્ટ્રો સાથે બળ એકીકરણ, શ્રેષ્ઠ પ્રથાઓનો પરસ્પર વિનિમય પણ કરશે. ઓકે, હવે આમાં જે C-70 ગ્લોબલ માસ્ટર અને જે IL-78 એર ટુ એર રિફ્યુલિંગ એટલે કે હવામાં જે રિફ્યુલિંગ એટલે કે આપણે જે પેટ્રોલ ભરવાનું જે કામ હોય છે એરક્રાફ્ટ દ્વારા તે પણ કરવામાં આવશે. ઓકે, અને જે Su-30 MKI જે છે મલ્ટી રોલ ફાઇટર લડાઈ સક્ષમ ભૂમિકા ભજવશે. ઓકે, આનું મહત્વ જોઈએ તો વ્યાયામ જે પીચ બ્લેક છે મોટા અંતર પર જમાવટ એટલે કે લાંબા અંતર સુધી જે મુસાફરી કરવામાં સક્ષમતા મજબૂત બનાવશે એમાં, અને જે ઇન્ડો પેસિફિક રિજિયન છે તેની અંદર સંકલિત કામગીરીને સમર્થન આપશે. એટલે બીજા જે દેશો છે એની જોડે કેવી રીતના હળીમળીને કેવી રીતના કામ કરી શકાય તો એના પર પણ ભાર મૂકવામાં આવશે આના પર. ઓકે, આમાં પડકારજનક વાતાવરણમાં મજબૂત ઉડ્ડયન સંગઠનોને પ્રોત્સાહન આપવામાં આવશે. ઓકે, અગાઉની ભારતીય ભાગીદારી જોઈએ તો IAF અગાઉ જે આ કવાયતમાં 2018 અને 2022ની જે આવૃત્તિ હતી તેમાં પણ ભાગ લઈ ચૂક્યા છે. ઓકે, તો મધ્યપ્રદેશ સરકારે વાઘના જે કથિત શિકાર અને જે નવા સ્થપાયેલી વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ છે એમાં ગેરરીતિની તપાસ શરૂ કરી છે. ટાઈગર રિઝર્વ વિશે જોઈએ તો મધ્યપ્રદેશના જે સાગર, દમોહ અને જે નરસિંહપુર છે એ જિલ્લામાં ફેલાયેલું છે, એટલે કે 3 જિલ્લામાં ફેલાયેલું છે અને નોરાદેહ વન્યજીવ અભયારણ્ય છે એ દુર્ગાવતી જે વન્યજીવ અભયારણ્ય છે એની અંદરના વિસ્તારોનો સમાવેશ થાય છે. ઓકે, હવે મધ્યપ્રદેશમાં 7મું વાઘ અનામત છે આ જે છે. ઓકે, આની અંદર ગોંડી લોકોના જે રાણી છે એ રાણી દુર્ગાવતીના નામ પરથી નામ રાખવામાં આવ્યું છે અને ટેકરીઓ, ખીણો આની અંદર અલગ અલગ વસ્તુ જોવા મળે છે. ઓકે, ટાઈગર રિઝર્વ જે છે એ નર્મદા અને યમુના નદીના તટપ્રદેશોના ભાગોમાં આવેલું છે. ઓકે, સિંગોરગઢ જે કિલ્લો છે એની અનામતની અંદર સ્થિત છે. ઓકે, વનસ્પતિમાં જોઈએ તો પહેલા તો શુષ્ક પાનખરના જંગલો જોવા મળે છે. આમાં મુખ્યમાં જોઈએ તો વૃક્ષોમાં તો સાગ, સાજા, ઢોર, બેર, આમળા વગેરે જોવા મળે છે. પ્રાણી સૃષ્ટિમાં વાઘ, ચિત્તો, વરુ વગેરે જોવા મળે છે. ઓકે, અને ગ્રીન કોરિડોર છે જે વાઘની જે હિલચાલ માટે જે પન્ના ટાઈગર રિઝર્વ છે અને દુર્ગાવતીને જોડવા માટેનો કોરિડોર છે. ઓકે, આ કોરિડોર એટલે તમને ખબર જ હશે કે જ્યારે આપણે વાતાવરણ ચેન્જ થતું હોય, મોસમ ચેન્જ થતો હોય છે ત્યારે એક રિઝર્વમાંથી જે બીજું રિઝર્વ છે એટલે કે ટાઈગર રિઝર્વ છે એના માટે જવા માટેની જે જગ્યા હોય છે, જે રસ્તો હોય છે તેને કોરિડોર કહેવામાં આવે છે. હાથીઓ માટે મોસ્ટલી જોવા મળે છે. ઓકે, કે એક કોરિડોરમાંથી બીજા કોરિડોરમાં જવા માટે અમુકવાર પુલો બનાવવામાં આવે છે જેથી કે આપણે જે એલિફન્ટ છે અથવા તો જે પ્રાણીઓ છે એ નીચેથી સરકીને જઈ શકે તો એવું બધું કરવામાં આવે છે. તો આ જે છે એક પ્રકારનો ગ્રીન કોરિડોર છે આમાં. ઓકે, જે પન્ના ટાઈગર રિઝર્વ છે અને જે દુર્ગાવતી રિઝર્વ છે તેને જોડતું. ઓકે, પન્ના ટાઈગર રિઝર્વ એ ભારતના મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં વિંધ્ય પર્વતમાળામાં આવેલું છે. ઓકે, યાદ રાખવું કે પન્ના ટાઈગર રિઝર્વ છે એ વિંધ્ય પર્વતમાળામાં આવેલું છે. 1994માં ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ ટાઈગર રિઝર્વ તરીકે આને જાહેર કરવામાં આવ્યું હતું. લેન્ડસ્કેપ જોઈએ તો ટેબલ ટોપ ટ્રોફોગ્રાફી જોવા મળે છે. હવે ટેબલ ટોપ એટલે શું? તો ટેબલ ટોપ એટલે કે ટેબલ જેવું એમ કે આવી રીતના જોવા મળશે. ઓકે, કે ટેબલની ઉપર આવેલું છે અને કહેવાશે ટેબલ ટેપ એરપોર્ટ પણ આવે છે કે કોઈ એક પહાડી હોય છે તેના પર જ આપણે એરપોર્ટ બનાવેલો છે તો તેને કહેવામાં આવે છે ટેબલ ટોપ એરપોર્ટ. ઓકે, તો એવી રીતના જ આ પણ એક ટેબલ ટોપ ટોપોગ્રાફી છે. ઓકે, એટલે કે જે આપણો ઉચ્ચ પ્રદેશ છે તેની ઉપર આવેલો છે કે આ જગ્યા પર આખું જે ટાઈગર રિઝર્વ આવેલું છે. ઓકે, તો એને કહેવામાં આવે છે ટેબલ ટોપ ટોપોગ્રાફી. ઓકે, હવે આ વ્યાપક ઉચ્ચ પ્રદેશો અને ગોર્જીસ ધરાવે છે. ઓકે, હવે કેન નદી છે અનામતમાંને દક્ષિણથી ઉત્તર તરફ વહે છે. ઓકે, આ યાદ રાખવું. કઈ નદી પસાર થાય છે એ ખાસ યાદ રાખવું. ઓકે, મોસ્ટલી પૂછાતો હોય છે. વનસ્પતિના પ્રકારમાં જોઈએ પહેલા તો શુષ્ક પાનખર જંગલો જોવા મળે છે. સાગના જંગલોથી ઘેરાયેલો છે ઉત્તરમાં.
જ્યારે પૂર્વમાં જે સાગ કરઘાઈ મિશ્રિત જંગલો જોવા મળે છે. ઓકે, પછી આમાં એક અકાસિયા કેટાઉ જે છે એ નામનું વૃક્ષ જોવા મળે છે. ઓકે, હવે પ્રાણી સૃષ્ટિમાં જોઈએ તો સ્લોથ રીંછ છે, ચિત્તા છે, પટ્ટાવાળા હાયના છે, તે એમનું સમર્થન જોવા મળે છે. અને અગ્રણી માંસાહારી પ્રાણીમાં જેકલ છે, વુલ્ફ છે, વાઇલ્ડ ડોગ છે, જંગલ કેટ છે, રસ્ટી સ્પોટેડ કેટ છે, તો એ બધું જોવા મળે છે. નેશનલ સેન્ટર ફોર ધ ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ, તો તાજેતરમાં જે INCOIS છે એને હિન્દ મહાસાગરમાં સ્વાસ્થ્ય અંગે માહિતી એકત્ર કરવા માટે જે રિજનલ એનાલિસિસ ઓફ ઇન્ડિયન ઓશન એટલે કે પ્રાદેશિક વિશ્લેષણ જે હિન્દ મહાસાગરનું છે એને સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવી છે. આ એક રેન્જ જે છે એ ભારતીય મહાસાગરનું પ્રાદેશિક વિશ્લેષણ કરવા માટેનું છે. ઓકે, રિજનલ એનાલિસિસ ઓફ ઇન્ડિયન ઓશન છે, તો એના માટેનું એક ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ધ ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ છે એના દ્વારા વિકસિત એક ડેટા એસિમ્યુલેશન સિસ્ટમ છે. ઓકે, અને જે રોમ્સ છે એટલે કે રિજનલ ઓશન્સ મોડેલિંગ સિસ્ટમ એટલે કે આની અંદર અલગ અલગ મોડેલ બનાવવામાં આવશે અને તેના દ્વારા આ લોકલ જે એસેમ્બલ જે ટ્રાન્સફોર્મ ક્લાઇમેટ છે. ઓકે, એના ફિલ્ટરના ડેટાનું એસિમ્યુલેશન છે. ઓકે, હવે આટલું બધું ડિટેલમાં જવાની કોઈ જરૂર નથી. શોર્ટમાં એટલું છે કે એનાલિસિસ કરવા માટેના આ બધા મોડેલ છે. ઓકે, હવે રેન્જ જે છે એ હિન્દ મહાસાગર માટે મહાસાગરની જે સ્થિતિની આગાહીને સુધારવા માટે વિવિધ સ્ત્રોતમાંથી ડેટાને એકીકૃત કરે છે. ઓકે, સંસ્કરણમાં શું છે નવું, તો અગાઉ જે સંસ્કરણમાં માત્ર ખારાશ અને દરિયાની સપાટીની જે તાપમાન છે એનો આપણે ઉપયોગ કરવામાં આવતો હતો, એટલે કે સી સરફેસ ટેમ્પરેચર જેને SST તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. તો એની જગ્યાએ હવે અપગ્રેડ કરેલો સંસ્કરણમાં શું છે કે તો દરિયાની જે સપાટીની ઊંચાઈની વિસંગતતા છે એને આધારે એટલે કે સરફેસ હાઇટ એનોમલી જે છે આને સામેલ કરવામાં આવે છે. એટલે કે આની અંદર હવે SSHA નો સામેલ કરવામાં આવે છે. ઓકે, એટલે SST ની જગ્યાએ SSHA છે. ઓકે, આની અંદર જે સપાટી છે દરિયાની સપાટી છે એના તાપમાનનું આપણે માપન કરવાનું હતું, જ્યારે આની અંદર હવે જે દરિયાની સપાટીની ઊંચાઈની વિસંગતતા છે એના આધારે આ જે છે માપન કરવામાં આવશે. ઓકે, અપગ્રેડ કરેલું હશે એની અંદર. ઓકે, હવે આ જે SST છે એની અંદર જે પાણીની નીચે 3 મીટરથી 2000 મીટર સુધીની ઊંડાઈ લેવામાં આવે છે. ઓકે, જે અવલોકન છે એ. ઓકે, જે SSHA છે એની અંદર. ઓકે, SST માં નહીં. ઓકે, આ જે સરફેસ ટેમ્પરેચરની વાત કરવામાં આવે છે જે એટલે કે સરફેસ ટેમ્પરેચર એટલે કે 200 મીટર સુધીનું આપણે ગણવામાં આવતું હતું, પણ હવે જે છે 3 મીટરથી 2000 મીટર સુધીનું જે આપણે વિસંગતતા જે જોવા મળે છે ટેમ્પરેચરમાં, તો એને આપણે ગણવામાં આવશે. ઓકે, અવલોકનમાં સપાટીનું તાપમાન અને SSHA એટલે કે સમુદ્રની સપાટીની ઊંચાઈની વિસંગતતામાં જો આપણે ડિફરન્સ જોઈએ તો સમુદ્રની સપાટીનું વાસ્તવિક તાપમાન જોવામાં આવે છે, જ્યારે આની અંદર સરેરાશ ઊંચાઈની જે વિચલન છે એને જોવામાં આવે છે. ઓકે, હવે આ જે માપન જે છે ઇન્ફ્રારેડ સેન્સરનું ઉત્સર્જિત જે રેડિયેશન છે એને દ્વારા શોધી કાઢવામાં આવે છે, જ્યારે આની અંદર વાસ્તવિક ઊંચાઈમાંથી જે સરેરાશ ઊંચાઈ બાદ કરીને જે ગણતરી કરવામાં આવે છે. ઓકે, હવે ફોકસ કરવામાં આમાં શું છે કે તાપમાન સંબંધિત પ્રક્રિયા છે, જ્યારે આ મહાસાગરમાં પ્રવાહો એડીસ છે અને જે ગતિશીલ લક્ષણો છે તો આની અંદર વધારે પડતા જે મોડલ્સ વધારે પડતા જે લક્ષણો છે એની અંદર ઇન્કલકેટ કરવામાં આવે છે. ઓકે, હવે આમાં ખાલી મતલબ જે સમુદ્રનું તાપમાન જે ધારો કે આપણે 200 મીટર છે તો એ ત્યાં સુધીનું જે તાપમાન છે એ કેટલું છે એના આધારે જ લેવામાં આવે છે. ઓકે, એના દ્વારા જ અનુમાન કરવામાં આવતું હતું જે સમુદ્રની સપાટીનું તાપમાન છે તે એના મતલબ એની અંદર આ વસ્તુ ગણવામાં આવતી હતી. જ્યારે SSHA છે તો એની અંદર જે મહાસાગરની જે પ્રવાહો છે કઈ દિશામાંથી કઈ જગ્યામાં જઈ રહ્યા છે, પછી કેટલા પ્રકારમાં જે એડીસ જોવા મળે છે એટલે કે જે તરંગો જોવા મળે છે. ઓકે, ને એની ગતિશીલતા કેટલી છે, આપણે જે મહાસાગર છે એની ખારસ કેટલી છે, તો એના આધારે અલગ અલગ જે મતલબ ડેટા લઈને પછી એ ઇન્કલકેટ કરવામાં આવશે. ઓકે, તો એને કારણે જે આપણે જે મતલબ આપણે જે એઝમ્પશન્સ કરીએ છીએ, જે પ્રિડિક્શન્સ કરીએ છીએ વધારે સારા રહે છે. ઓકે, હવે આની અંદર જે એપ્લિકેશન્સ જોઈએ તો આબોહવાની પેટર્ન ઇકોસિસ્ટમ આપણે જાણી શકીએ છીએ, જ્યારે SSHA માં જે આપણે એપ્લિકેશન જોઈએ તો મહાસાગરની જે ગતિશીલતા છે, આબોહવાની જે સમજ છે એ વધુ સારી રીતે સમજ ઉદ્ભવે છે. ઓકે, એટલે કે SSHA જે છે વધારે કાર્યક્ષમ છે SST કરતા. ઓકે, એટલું યાદ રાખવું ખાલી. વર્તમાન વિશ્લેષણ જોઈએ તો SSHA જે છે એમાંથી મેળવેલી જે વધારાની માહિતી છે એ સમુદ્રના વર્તમાન વિશ્લેષણમાં સુધારો કરે છે, એટલે કે SST દ્વારા જે આપણે વિશ્લેષણ કરે છે એના કરતાં વધારે સારું SSHA માં જોવા મળે છે. ઓકે, હવે રેન્જ જે છે એ હિન્દ મહાસાગરના જે બેસિન છે માં 30 ડિગ્રી નોર્થથી 30 ડિગ્રી સાઉથ અને 30 ડિગ્રી ઈસ્ટથી 120 ડિગ્રી ઈસ્ટમાંથી લગભગ 9 કિલોમીટરથી 40 વર્ટિકલ લેવલની આડી લંબાઈની સ્કેલ સાથે નિયમિત ગ્રીડ પર સમુદ્રની સ્થિર વેક્ટર બનાવે છે. ઓકે, આટલું બધું આપણે ડિટેલમાં જોવાની જરૂર નથી, આ કામનું પણ નથી. ઓકે, હવે આટલું યાદ રાખો કે જે રેઇન મોડેલ છે એ હિન્દ મહાસાગરમાં આપણે મેઝરમેન્ટ કરવા માટે SSHA નો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે, હવે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ધ ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ એટલે કે INCOIS વિશે આપણે જોઈએ તો એ જે છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની હેઠળ 1999 માં સ્થાપવામાં આવેલું આ જે છે એ હર્થ સિસ્ટમ સાયન્સ ઓર્ગેનાઇઝેશન ESSO જે છે એનું એકમ છે. ઓકે,
અને આદેશ જોઈએ તો સતત અવલોકનને અને કેન્દ્રીય સંસદીય દ્વારા જે સમુદ્રની માહિતી અને સલાહકારી સેવાઓ પ્રદાન કરે છે. હવે આ જે સલાહકારી સેવાઓ કોને પ્રદાન કરે છે? તો કે જે એવી પ્રવૃત્તિ જ્યારે સુનામી આવતી હોય, વાવાઝોડું આવવાનું હોય, એને મોનિટરિંગ કરે છે અને માછીમારોની જે રોજિંદા સલાહ આપવાનું કાર્ય કરે છે. એટલે કે રોજિંદા મતલબ કે માછીમારો જ્યારે માછી મારવા જાય છે, ઓકે, ત્યારે કોઈ મતલબ વાવાઝોડું આવવાની કોઈ સંભાવના અથવા તો સુનામી આપવાની કોઈ સંભાવના હોય તો એની માટે એપ પણ વિકસાવેલી છે અને આ જે સલાહ આપવામાં આવે છે એ એપ પર, તો એ આ જે સલાહ છે એ આમના દ્વારા જ આપવામાં આવે છે, જે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ એના દ્વારા જ પ્રોવાઈડ કરવામાં આવે છે એ જે ઇન્ફોર્મેશન છે. ઓકે, તો કર્ણાટકની હાઈકોર્ટે તાજેતરમાં જે સમગ્ર રાજ્યમાં ડેન્ગ્યુના વધતા ફેલાવાની સુઓ મોટો નોંધ લીધી હતી. સુઓ મોટો એટલે કે જાતે નોંધ લીધી હતી. ઓકે, કોઈને પણ કહેવા પર નહીં. ઓકે, જાતે. ઓકે, જોઈએ તો ડેન્ગ્યુને બ્રેક બોન ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે અને મચ્છરજન્ય વાયરલ ચેપ છે. ઓકે, આ ડિસીઝ. ઓકે, હવે આની અંદર સિમ્ટમ્સ એટલે કે લક્ષણો જોઈએ તો હેડેક જોવા મળે છે, માથું દુખાવો, પછી આંખો દુખે છે, પછી જે જોઈન્ટ્સ હોય છે હાડકા વચ્ચેના ત્યાં દુખાવો છે, વોમિટિંગ થાય છે, બોન પેઇન થાય છે એટલે કે હાડકામાં દુખાવો જોવા મળે છે, મસલ્સમાં દુખાવો જોવા મળે છે, હાઈ ફીવર એટલે કે ઊંચો તાવ જોવા મળે છે. ઓકે, હવે આ જે છે ઉષ્ણકટિબંધીય આબોહવા છે એમાં સામાન્ય રીતે જોવા મળે છે, જેમાં શહેર અને જે અર્ધ શહેર વિસ્તાર છે તેમાં ખાસ કરીને જોવા મળે છે. આમાં જે હવે ચેપ જે છે એસિમ્પ્ટોમેટિક જે છે એટલે કે હળવા હોય છે અને ગંભીર કેસો આવી શકે છે, જે મૃત્યુ તરફ પણ દોરી શકે છે. એટલે કે શરૂઆતના જે મતલબ જે સિમ્ટમ્સ છે, ઓકે, તે હળવા જોવા મળે છે. ઓકે, જે છે એ ટ્રાન્સમિટ થઈ શકે છે એટલે કે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જઈ શકે છે? તો કે ના. ઓકે, વ્યક્તિથી વ્યક્તિમાં ચેપ નથી ફેલાતો, પણ જો કોઈ સગર્ભા જે વ્યક્તિ હોય એટલે કે કોઈ વ્યક્તિ સ્ત્રી જે છે ગર્ભવતી હોય તો તેમના બાળકને લાગી શકે છે. ઓકે, ડેન્ગ્યુ થઈ શકે છે એમને. ઓકે, હવે આ જે છે એડિસ મચ્છર દ્વારા થાય છે. આમાં આ જે છે એડિસ મચ્છરના 4 પ્રકાર જોવા મળે છે જે ડેન્ગ્યુ વાયરસનો ફેલાવો કરી શકે છે. ઓકે, અને આ કરડવાથી મનુષ્યને ડેન્ગ્યુ થાય છે. ઓકે, હવે વૈશ્વિક સ્તરે જોઈએ તો દર વર્ષે આશરે 400 મિલિયન ડેન્ગ્યુના ચેપ જોવા મળે છે. એનામાંથી 96 મિલિયન જેટલા લોકો બીમાર પણ પડે છે. ઓકે, અને વ્યક્તિ જે છે જીવનકાળ દરમિયાન બહુવિધ ચેપ થઈ શકે છે. એટલે કે જો એકવાર ડેન્ગ્યુ થયો હોય તો એવું જરૂરી નથી કે બીજી વાર નહીં થાય. ઓકે, બીજી વખત જો મચ્છર કરડશે તો એ ફરીથી પણ થઈ શકે છે. ઓકે, લક્ષણો જોઈએ તો સામાન્ય લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખવું, ઉબકા અને ફોલ્લીઓનો સમાવેશ થાય છે. મોટાભાગના જે 1 થી 2 અઠવાડિયામાં સ્વસ્થ થઈ શકે છે. ઓકે, થોડી તકરારીમાં ગંભીર ડેન્ગ્યુ જોવા મળે છે, જેમાં તાવનો અનુભવ જોવા મળે છે. ઓકે, ગંભીર લક્ષણોમાં સતત ઉલટી થાય છે, ઝડપી શ્વાસ થાય છે, ઉલટીમાં લોહી, પેઢામાં જે રક્તસ્રાવ જોવા મળે છે. બીજી વખત જો થાય તો ગંભીર ડેન્ગ્યુ જોખમ વધારે હોય છે, એટલે કે જીવલેણ પણ બની શકે છે જો બીજી વખત થાય તો. ઓકે, હવે સારવારમાં જોઈએ તો ડેન્ગ્યુ માટે કોઈ ચોક્કસ દવા નથી. ઓકે, અને પીડાના લક્ષણોમાં સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે અને સહાયક સંભાળમાં પીડા રાહત, આરામ અને જે હાઇડ્રેશન છે એનો સમાવેશ થાય છે. હાઇડ્રેશન એટલે કે આપણે ડિહાઇડ્રેટ નહીં થવા જવાનું. ઓકે, એટલે કે આપણે પાણીનું ઓછું નહીં થવા દેવાનું શરીરમાં. ઓકે, ઓકે, તો સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ યોજના છે એની હેઠળ ખાનગી ક્ષેત્ર માટે 7 નવા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ઉદ્દેશ્ય જે છે એ મેક ઇન ઇન્ડિયા છે એની અંદર ભાગરૂપે સંરક્ષણ ટેકનોલોજીમાં આત્મનિર્ભરને પ્રોત્સાહન આપવાનું છે. એટલે કે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની છે જે આપણે સંરક્ષણ ટેકનોલોજી છે એમાં. ઓકે, હવે તે DRDO જે છે એના દ્વારા ચલાવવામાં આવે છે, જે સંરક્ષણ મંત્રાલયનો કાર્યક્રમ છે. ઓકે, હવે સંરક્ષણ ક્ષેત્રમાં જે અત્યાધુનિક જે ટેકનોલોજી એની ક્ષમતામાં વધારો કરવાની છે અને આની અંદર જાહેર અથવા તો ખાનગી જે ઉદ્યોગો છે અને એની અંદર જે ખાસ કરીને જે MSME જે સ્ટાર્ટઅપ છે એને જે પ્રોત્સાહિત કરવાનું છે. મેઇનલી લેશે એટલે કે જે MSME છે અથવા તો કે જે આપણે સ્ટાર્ટઅપ છે તો એ જે છે 90% જેટલો જે ખર્ચ છે એ આ ફંડિંગ દ્વારા જ આવરી લેવામાં આવશે. ઓકે, હવે શૈક્ષણિક સંસ્થાઓ અથવા જે સંશોધન સંસ્થાઓ છે એની સાથે પણ સહયોગની મંજૂરી આપવામાં આવી છે અને જે શૈક્ષણિક સંડોવણીમાં પ્રોજેક્ટના ખર્ચમાં 40% સુધી મર્યાદિત છે. ઓકે, એટલે કે જે આપણે શૈક્ષણિક સંસ્થાઓ છે તેમનો જે 40% જેટલો ખર્ચ છે એ ઉઠાવવામાં આવશે આ ફંડ દ્વારા. ઓકે, પરસ્પર સંબંધ જે માઇલસ્ટોન છે એની સાથે જોડાયેલા ભંડોળ જોવા મળે છે આમાં. હવે માઇલસ્ટોન પૂર્ણ થવાના આધારે બેંક ગેરંટી અથવા તો ભરપાઈ સામે અગાઉથી રજૂ કરાયેલા ભંડોળ હોય છે. ઓકે, એટલે કે બેંક ગેરંટી પણ આવશે જો આપણે જે ફૂલફિલ છે રિક્વાયરમેન્ટ જે ફૂલફિલ કરવામાં જો ફેલ થઈ જાય તો એની માટે બેંક ગેરંટી હોય છે, તો એ પણ આ બેંક દ્વારા આપવામાં આવશે. ઓકે, કે મતલબ ગેરંટી એવી હોય છે કે ધારો કે કોઈ પ્રોજેક્ટ ચાલુ થયો છે. ઓકે, તો હવે એ જે સરકાર તો એ ફંડ આપશે જ. ઓકે, પણ એ જો મતલબ એ કામ કરવામાં જો નિષ્ફળ થશે તો બેંક જે છે એ ગેરંટી આપે છે કે જો એ કામ જો મતલબ એ જો પૈસા રિટર્ન કરવામાં જો આપણે ફેલ થશે તો એ જે છે એ બેંક જે ગેરંટી આપે છે કે અમે
કરતા જોઈએ તો સંસ્થાઓમાં જે જાહેર ખાનગી લિમિટેડ કંપની છે, ભાગીદારી છે, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ છે, એક વ્યક્તિની જે કંપની છે, ભારતમાં નોંધાયેલી જે એકમાત્ર માલિકની જે સમાવેશ થાય છે. ઓકે, હવે ઉદ્યોગોની જે માલિકી છે એ એનું નિયંત્રણ છે એ જે ભારતીય નિવાસી હોય એના નાગરિક દ્વારા જ થવું જોઈએ. એટલે ભારતનો નિવાસી હોવો જોઈએ અને ભારતનો નાગરિક હોવો જોઈએ. તો એના દ્વારા જે કંપની હશે તો એને આની અંદર એડ કરવામાં આવશે, એ પાત્ર ગણાશે. ઓકે, પછી DPIIT જે છે, ઓકે, આપણે ડિપાર્ટમેન્ટ ઓફ ધ પ્રમોશનલ એન્ડ ઇન્ટરનલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ છે, તો ભારત સરકારની જે માર્ગદર્શિકા છે એના દ્વારા માન્યતા પ્રાપ્ત જે સ્ટાર્ટઅપ છે એને લાયક ઠરવામાં આવેલા છે. ઓકે, પછી નેસેન્ટ સ્ટાર્ટઅપ છે જે 3 વર્ષથી ઓછા ટાઈમથી કામ કરતા હોય છે, તો એવા જે ઇન્ક્યુબેટર્સ છે એના મનોમંથનમાં હોવા જોઈએ. ઓકે, તો મતલબ સરકાર દ્વારા જે સહાયિત હોય તેના દ્વારા મતલબ આ લોકોને પણ એડ કરવામાં આવશે. ઓકે, પછી સ્ટાર્ટઅપને કોઈ પણ સરકારી યોજનામાંથી સમાન ટેકનોલોજી માટે અનુદાન પ્રાપ્ત ન હોવું જોઈએ. એટલે કે બીજા કોઈ જગ્યાએ પણ અનુદાન પ્રાપ્ત કરતા નહીં હોવા જોઈએ જે આમાં એડ કરવા આ ફંડ દ્વારા જો એમને લાભ જોઈતો હોય તો. ઓકે, જે સ્ટાર્ટઅપ કંપની છે તેની વાત કરવામાં આવી છે. ઓકે, તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ઓકે, હવે એનું ગુજરાતીમાં તમને ખબર છે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન. ઓકે, તો DRDO જે છે ભારત સરકારના જે સંરક્ષણ મંત્રાલયની હેઠળ જે સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગ છે, ડિપાર્ટમેન્ટ છે, તો એની હેઠળ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેની એક એજન્સી છે. ઓકે, આ DRDO જે છે. ઓકે, સંરક્ષણ ક્ષેત્રમાં જે આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે જે સૈન્ય સંશોધનો છે અને વિકાસ સાથે કામ કરે છે. આ ઓકે, સૈન્યના મતલબ જેટલા પણ હથિયારો છે મોસ્ટલી સાંભળતા હોય છે કે DRDO એ આ પરીક્ષણ કર્યું, પછી કોઈ હથિયાર મિસાઇલ વિકસાવી હોય તો તેનું પરીક્ષણ જોવા મળે છે. ઓકે, તો આપણે મોસ્ટલી સાંભળતા હોય છે, તો એ જે છે DRDO દ્વારા કરવામાં આવશે. ઓકે, હવે 1958માં જે ટેકનિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, ડિરેક્ટોરેટ ઓફ ધ ટેકનિકલ ડેવલપમેન્ટ અને જે પ્રોડક્શન ઓફ ઇન્ડિયન ઓર્ડનન્સ ફેક્ટરીઝને ડિફેન્સ સાયન્સ ઓર્ગેનાઇઝેશન છે એની સાથે મર્જ કરીને એની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, અને પ્રથમ મુખ્ય પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટ ઇન્ડિગો હતો, જે સરફેસ ટુ એર મિસાઇલ છે એને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓકે, હવે 1979માં તેની રચના જે છે સંરક્ષણ મંત્રાલયના સીધા વહીવટ નિયંત્રણ હેઠળ જૂથ અધિકારી જે વૈજ્ઞાનિકો છે એની સેવા તરીકે કામ કરવામાં આવી હતી. ઓકે, એટલે કે સંરક્ષણ મંત્રાલયના સીધા વહીવટ હેઠળ કામ કરે છે. ઓકે, ભારતીય સંરક્ષણ દળો માટે અત્યાધુનિક જે સેન્સર, શસ્ત્ર પ્રણાલી, પ્લેટફોર્મ્સ અને સંલગ્ન સાધનોની ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન કરે છે. ઓકે, લડાઈની અસરકારકતા વધારવા માટે સૈનિકોને જે સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે જે તકનીકો વિકસાવે છે. ઓકે, જેમ કે આપણે સૈનિકોની સુખાકારી માટેની આપણે જોઈએ તો એક્સોસ્કેલેટન કરીને એક સૂટ બનાવવામાં આવેલું DRDO દ્વારા. ઓકે, મતલબ એ જે છે એ સૈનિકોની જે આપણે ફિઝિકલ એબિલિટીઝ છે, એટલે કે જે એમની શક્તિ છે, ધારો કે કોઈ મોટી વસ્તુને ઉચકવી હોય તો તે જે નોર્મલ વ્યક્તિ હોય તે ના ઉચકી શકે, સૈનિક હોય તે ના ઉચકી શકે. ઓકે, પણ જો એ આપણે એક્ઝોસ્કેલેટન છે એ જે છે વધારે પડતી જે ફિઝિકલ આપણે કેપેબિલિટીઝ ઉમેરે છે. ઓકે, જેથી એ સરળતાથી ઉચકી શકાય, તો એને કારણે જે સૈનિકો છે એમને ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ થઈ શકે. ઓકે, પછી એક મજબૂત સ્વદેશી ટેકનોલોજી બેઝ માટે ટેકનોલોજીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રતિબદ્ધ જે ગુણવત્તાયુક્ત માનવબળનું નિર્માણ કરે છે. ઓકે, આજ માટે આટલું જ રાખીએ. જો વધારે પડતું હું વધારે ટોપિક જો કવર કરી લઈશ તો તમારે અગવડ પડી જશે, પણ જે બાકી રહેલા જે ટોપિક છે હું 2-3 દિવસમાં બધા કવર કરી લઈશ. ઓકે, ડોન્ટ વરી. ઓકે, તો આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.